ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ વિષયની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે ગયા લેસનમાં શીખ્યા હતા એનાથી થોડુંક આગળ શીખીશું. તો ગયા લેસનની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું રિવિઝન શીખ્યા હતા ધોરણ 6 અને 7નું. આજે આપણે અસેટિવ, નેગેટિવ અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ તથા એના યસ અને નો વડે શોર્ટ આન્સર કેવી રીતે આપી શકાય એના વિશે થોડીક વધુ માહિતી પ્રાપ્ત કરીશું. તો ચાલો જોઈએ ટેન્સીસ. તો અહીંયા ટોપિક છે અસેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ એન્ડ શોર્ટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. તો સૌ પ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળના અસેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોઈશું. તો અહીંયા એના એક્ઝામ્પલ્સ છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે હાર્દિક સિંગ્સ અ સોંગ એવરી ડે, એટલે કે હાર્દિક દરરોજ એક ગીત ગાય છે. એનું નેગેટિવ વાક્ય બનાવીશું. તો ધોરણ 6 અને 7માં તમે શીખ્યા છો કે સબ્જેક્ટ પછી ડુ અથવા ડઝનો ઉપયોગ અહીંયા કરેલો છે. તો વાક્યમાં નકાર વાક્ય બનાવતી વખતે પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝ એ કર્તાને અનુરૂપ મૂકવામાં આવે છે. અહીંયા હાર્દિક એ ત્રીજા પુરુષ એક વચનનો કર્તા હોવાથી તેની સાથે ડઝ આવશે. તો હાર્દિક ડઝ નોટ અને જે સિંગ્સ આપેલું છે એનું વર્બ 1 કરીશું એટલે સિંગ થઈ જશે. તો વાક્ય બનશે હાર્દિક ડઝ નોટ સિંગ અ સોંગ એવરી ડે. અહીંયા વાક્યને નકાર કે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. હવે એ જ વાક્યને આપણે ઇન્ટ્રોગેટિવ બનાવીશું. તો આ રીતે બનશે કે ડઝ હાર્દિક સિંગ અ સોંગ એવરી ડે. અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ડઝ હાર્દિક સિંગ અ સોંગ એવરી ડે એટલે કે શું હાર્દિક દરરોજ ગીત ગાય છે. તો વિધાન વાક્યની આગળ ડુ કે ડઝ લખો અને ક્રિયાપદનું વર્બ 1 કરવાથી વાક્ય ઇન્ટ્રોગેટિવ બની જશે. તો આ રીતે બનશે કે ડઝ હાર્દિક સિંગ અ સોંગ એવરી ડે. તો શું હાર્દિક દરરોજ ગીત ગાય છે. હવે આપણે એનો યસ વડે જવાબ આપવો છે કે હા તે ગાય છે. તો શોર્ટ આન્સર આ રીતે બનશે કે યસ પછી આપણે હાર્દિકનું સર્વનામ એટલે કે પ્રોનાઉન લખીશું હી અને ત્યારબાદ હેલ્પિંગ વર્બ તરીકે ડુ અથવા ડઝ જેનો ઉપયોગ થયેલો છે એ લખીશું. તો યસ હી ડઝ એટલે કે હા તે ગાય છે. અને આપણે એમ કહેવું છે કે ના તે ગાતો નથી. તો નો હી ડઝન્ટ. તો મિત્રો આ રીતે સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય, એનું નકાર વાક્ય, એનું પ્રશ્નાર્થ વાક્ય અને યસ કે નો વડે શોર્ટ આન્સર કેવી રીતે આપી શકાય એ આપણે શીખ્યા. હવે આપણે જોઈશું કે આ જ વાક્યને પાસ્ટ ટેન્સમાં ફેરવીએ અને ત્યારબાદ એનું નેગેટિવ, એનું ઇન્ટ્રોગેટિવ અને એનો યસ નો વડે આન્સર કેવી રીતે આપી શકાય એ શીખીએ. તો હવે જોઈશું એ જ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની અંદર. તો એના એક્ઝામ્પલ્સમાં જે વાક્ય આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવ્યું હતું કે હાર્દિક સિંગ્સ અ સોંગ એવરી ડે, એ જ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવીએ તો ક્રિયાપદ બદલાશે. વર્તમાન કાળની અંદર સિંગ ક્રિયાપદ આપેલું હતું કે જેને SKES લગાવેલો હતો સિંગ્સ. અહીંયા પાસ્ટ ટેન્સની અંદર એનું વર્બ 2 થશે સેંગ. એટલે વાક્ય બનશે હાર્દિક સેંગ અ સોંગ યસ્ટરડે એટલે કે હાર્દિકે ગઈકાલે એક ગીત ગાયું. હવે એનું નેગેટિવ બનાવીશું. તો જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા કરતા પછી ડુ નોટ કે ડઝ નોટ લખવામાં આવે છે તો પાસ્ટ ટેન્સની અંદર કરતા પછી ડીડ નોટનો ઉપયોગ થશે. ક્રિયાપદનું મૂળરૂપ એમનું એમ રહેશે. વાક્ય બનશે હાર્દિક ડીડ નોટ સિંગ અ સોંગ યસ્ટરડે એટલે કે હાર્દિકે ગઈકાલે ગીત ન ગાયું. હવે આપણે એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈશું. તો જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં કર્તાની પહેલાં ડુ કે ડઝ મૂકવામાં આવે છે એ જ રીતે પાસ્ટ ટેન્સમાં ડીડનો ઉપયોગ થાય છે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે આપણે ડીડને વાક્યની શરૂઆતમાં લખીશું અને જે ક્રિયાપદ આપેલું છે એનું વર્બ 1 કરીશું એટલે વાક્ય આપણું ઇન્ટ્રોગેટિવ બની જશે. ડીડ હાર્દિક સિંગ અ સોંગ યસ્ટરડે. અહીંયા પૂર્ણ વિરામ છે પણ તમારે પ્રશ્નાર્થ ચિહ્ન સમજવાનું રહેશે. તો વાક્ય બનશે કે શું હાર્દિકે ગઈકાલે ગીત ગાયું. હવે આપણે એનો યસ કે નો વડે શોર્ટ આન્સર આપીશું. એમ કહેવું છે કે હા તેણે ગાયું. તો આન્સર આ રીતે બનશે કે યસ હી ડીડ. પ્રેઝન્ટ ટેન્સમાં આપણે યસ હી
ડઝ લખ્યું હતું તો પાસ્ટ ટેન્સમાં ડુ કે ડઝની જગ્યાએ ડીડ મૂકીશું. ત્યારબાદ આપણે આન્સર આપવો છે કે ના તેણે ન ગાયું, તો નો વડે શોર્ટ આન્સર આ રીતે બનશે કે નો હી ડીડન્ટ. તો અહીંયા આપણે પાસ્ટ ટેન્સના અસેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તેમજ એના યસ નો વડે શોર્ટ આન્સર શીખ્યા. હવે આપણે જોઈશું કે આ જ વાક્યને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં ફેરવી અને એના અસેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો અહીંયા છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. તો એ જ વાક્યને ફ્યુચર ટેન્સમાં ફેરવીશું ત્યારે ક્રિયાપદ બદલાશે. તો જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં સિંગ ક્રિયાપદ આપેલું છે અને એસ કે યસ લગાવ્યો છે, હાર્દિક સિંગ્સ. પાસ્ટ ટેન્સની અંદર આપણે એનું વર્બ ટુ કર્યું, હાર્દિક સેંગ થઈ ગયું. તો ફ્યુચર ટેન્સની અંદર એ જ ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે વર્બ વનની આગળ સેલ કે વિલ લખીએ એટલે ફ્યુચર ટેન્સનું ક્રિયાપદ બને છે. અને ઓળખદર્શક શબ્દ પ્રેઝન્ટ ટેન્સમાં એવરીડે લખેલ હતો, પાસ્ટ ટેન્સમાં યસ્ટરડે હતો, તો ફ્યુચર ટેન્સમાં ટુમોરો આવશે. વાક્ય આપણું એવું બનશે કે હાર્દિક વિલ સિંગ અ સોંગ ટુમોરો એટલે કે હાર્દિક આવતીકાલે એક ગીત ગાશે. હવે એ જ વાક્યને નેગેટિવ બનાવીશું તો ફ્યુચર ટેન્સની નકાર વાક્ય રચના પ્રમાણે વિલ પછી નોટ લખવાથી વાક્ય નકાર બની જશે. તો અહીંયા તમારે જે વિધાન વાક્ય આપેલું છે એમાં જે સેલ કે વિલ હેલ્પિંગ વર્બ હોય એની પાછળ તમે નોટ લખી દેશો એટલે તમારું વાક્ય નકાર થઈ જશે. ક્રિયાપદનું વર્બ વન એમનું એમ રહેશે. વાક્ય બનશે કે હાર્દિક વિલ નોટ સિંગ અ સોંગ ટુમોરો એટલે કે હાર્દિક આવતીકાલે ગીત ગાશે નહીં. હવે એ જ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આ રીતે બનશે કે વિલ હાર્દિક સિંગ અ સોંગ ટુમોરો. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, મતલબ કે વિલ આગળ આવી જશે. હાર્દિકની આગળ વિલ લખીશું તો પ્રશ્ન વાક્ય થઈ જશે વિલ હાર્દિક સિંગ અ સોંગ ટુમોરો. શું હાર્દિક આવતીકાલે ગીત ગાશે? આપણે એમ કહેવું છે કે હા તે ગાશે તો યસ વડે જવાબ આપીશું કે યસ હી વિલ, હા તે ગાશે. અને એમ કહેવું છે કે ના તે ગાશે નહીં તો નો હી વોન્ટ. અહીંયા જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં ડઝન્ટ લખ્યું, પાસ્ટ ટેન્સમાં ડીડન્ટ લખ્યું, એ રીતે ફ્યુચર ટેન્સમાં વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થશે અને વાક્ય બનશે કે નો હી વોન્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણેય ટેન્સના આપણે અસેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખ્યા. હવે આપણે આ ત્રણેય ટેન્સના WH ક્વેશ્ચન શીખવાના છે. તો સૌ પ્રથમ જોઈએ WH ક્વેશ્ચન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. તો અહીંયા એના એક્ઝામ્પલ્સ આપેલા છે. તો સૌ પ્રથમ એક સેન્ટેન્સ આપ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કે ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી સેટરડે. આપણે વાક્યનું ટ્રાન્સલેશન કરીએ તો એવું બનશે કે વિદ્યાર્થીઓ દર રવિવારે પુસ્તકાલયમાં વાર્તાના પુસ્તકો વાંચે છે. હવે આપણે એના WH ક્વેશ્ચન બનાવવા છે. તો અહીંયા તમે જુઓ કે 4 અંડરલાઇન આપી છે અને આપણી આસ્થા ગ્રામર બુકની અંદર આ પ્રમાણેની એક્સરસાઇઝ આવે છે કે આપેલ સેન્ટેન્સના નીચે જે અંડરલાઇન આપેલી હોય એ અંડરલાઇન આપેલો શબ્દ જવાબમાં મળે એ રીતે પ્રશ્ન બનાવો. તો અહીંયા સૌ પ્રથમ ધ સ્ટુડન્ટ્સ એટલે કે કર્તાની નીચે અંડરલાઇન આપી છે. તો તમને ખબર છે કે જ્યારે કર્તાને જવાબમાં લેવો હોય તો પ્રશ્ન આપણે કયા WH શબ્દ વડે બનાવીશું? તો તમને જવાબ ખબર છે કે આનો પ્રશ્ન વુ વડે બનશે. કેમ કે વુ વડે પ્રશ્ન બનાવવાથી જવાબમાં કર્તા મળશે એટલે કે ધ સ્ટુડન્ટ્સ શબ્દ જવાબમાં મળશે. તો પ્રશ્ન આ રીતે બનશે, કર્તાની જગ્યાએ તમે વુ લખી દો અને પાછળ જે વાક્ય છે એ એમનું એમ રાખો. વાક્ય બનશે કે વુ રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી સેટરડે. હવે તમને એમ લાગશે કે ક્રિયાપદ રીડ આપેલું છે, જ્યારે પ્રશ્ન બનાવતી વખતે કેમ રીડ્સ થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો વુ વડે પ્રશ્ન બનાવતી વખતે હંમેશા આપણે ત્રીજા પુરુષ એક વચનને ધ્યાનમાં રાખીને પ્રશ્ન બનાવીએ છીએ. એટલે વુની સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજા પુરુષ એક વચનની સાથે એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે. તો વુની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપણે મૂકીશું. તો પ્રશ્ન આવો બનશે કે વુ રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી સેટરડે, એટલે કે દર શનિવારે પુસ્તકાલયમાં વાર્તાના પુસ્તકો કોણ વાંચે છે?
હવે આપણે સ્ટોરી બુક્સ શબ્દ નીચે અંડરલાઈન છે તો એના માટે પ્રશ્ન બનાવીશું. તો તમે વિચારો કે સ્ટોરી બુક્સ શબ્દ એ કર્મ છે અને કર્મને જાણવું હોય તો પ્રશ્ન વોટ વડે બનશે. તો વોટથી પ્રશ્ન કેવી રીતે બનશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે વોટ વડે WH ક્વેશ્ચન બનાવેલો છે. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી સ્ટોરી બુક શબ્દ નીકળી જશે અને બાકીનું જે વાક્ય છે એ પ્રશ્નમાં કેવી રીતે ફેરવાય છે તો તમે જુઓ કે આપેલ વાક્યને ઇન્ટ્રોગેટિવ બનાવીએ એટલે આગળ ડુ આવશે. એ ડુની પહેલાં તમે વોટ લખો એટલે વોટ ડુ થશે અને આપેલ વાક્યને પછી એમનું એમ જ લખવાનું રહેશે. ફક્ત જે વોટ વડે પ્રશ્ન બનાવ્યો એનો જે આન્સર છે કર્મ એ નીકળી જશે, બાકીનું સેન્ટેન્સ એમનું એમ રહેશે. તો પ્રશ્ન આ રીતે બનશે કે વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ રીડ, ત્યારબાદ સીધું જ ઇન ધ લાઇબ્રેરી એવરી સેટરડે. અહીંયા સ્ટોરી બુક શબ્દ જવાબ હોવાથી એ પ્રશ્નમાં આવશે નહીં. એ જ રીતે અહીંયા ઇન ધ લાઇબ્રેરી શબ્દ નીચે અંડરલાઈન છે તો એનો આપણે પ્રશ્ન બનાવીશું. તો તમે જુઓ કે ઇન ધ લાઇબ્રેરી શબ્દ એ સ્થળ બતાવે છે, મતલબ કે પ્લેસ વર્ડ છે. તો પ્લેસ વર્ડ એટલે કે સ્થળ જાણવું હોય તો પ્રશ્ન શેનાથી બનશે? તો એ પણ તમને ખ્યાલ છે કે સ્થળ જાણવા માટે પ્રશ્ન વેરથી બને. તો આપણે વેર વડે પ્રશ્ન બનાવીશું. હા, અહીંયા એક વોટ વડે બીજો પ્રશ્ન આપેલો છે. તો તમે જોઈ શકો છો કે જેવી રીતે કર્મ નીચે અંડરલાઈન આપેલી છે સ્ટોરી બુક્સ, તો વોટ વડે પ્રશ્ન બનશે. પણ તમને આખી જ અંડરલાઈન આપી હોય કે રીડ સ્ટોરી બુક્સ એટલે કે ક્રિયાપદની સાથે કર્મ બંનેના નીચે અંડરલાઈન આપી છે. ક્રિયાપદ પણ જાણવું છે કે વ્યક્તિ શું ક્રિયા કરે છે. તો જ્યારે ક્રિયાપદની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે આપણે ક્રિયાપદ કયું મૂકવું, કેમ કે ક્રિયા જાણવાની છે. તો વ્યક્તિ શું કરે છે એ જાણવા માટે ક્રિયાપદ તરીકે આપણે ડુ મૂકીશું અને પ્રશ્ન આ રીતે બનશે કે વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ, અને જે નવું ક્રિયાપદ મૂકીશું એ આપણે ડુ મૂકીશું. ડુ ઇન ધ લાઇબ્રેરી એવરી સેટરડે. હવે આપણે વેર વડે પ્રશ્ન બનાવીશું તો આ રીતે બનશે. તો સૌ પ્રથમ આપણે વેર ડુ લખીશું અને પછી આપેલ વાક્યની અંદરથી સ્થળ દર્શક શબ્દ નીકાળી દઈશું, બાકીનું એમનું એમ જ લખીશું. તો આ રીતે બનશે કે વેર ડુ ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ એવરી સેટરડે. હવે અહીંયા ચોથી અંડરલાઈન આપી છે એવરી સેટરડેના નીચે. તો આ શબ્દ તમે જુઓ કે સમય બતાવે છે અને સમય જાણવો હોય તો પ્રશ્ન શેનાથી પૂછી શકાય? તો તમને એ પણ ખબર છે કે સમય જાણવા માટે પ્રશ્ન વેન વડે પૂછાય. ક્યારે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં વાર્તાના પુસ્તકો ક્યારે વાંચે છે? તો જવાબમાં તમને એવરી સેટરડે શબ્દ મળશે. તો વેન વડે પ્રશ્ન બનાવીશું એટલે એવરી સેટરડે શબ્દ નીકળી જશે અને વેન ડુ લખ્યા બાદ વાક્યને ઇન્ટ્રોગેટિવ બનાવી દો, એવરી સેટરડે શબ્દ નીકાળી દો. તો આ રીતે પ્રશ્ન બનશે કે વેન ડુ ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી એવરી સેટરડે શબ્દ અહીંયા નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના WH ક્વેશ્ચન શીખ્યા. આ જ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના WH ક્વેશ્ચન શીખીએ તો આ જ વાક્યને પાસ્ટ ટેન્સમાં ફેરવીશું તો શું ફેરફાર થાય છે તમે જુઓ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાસ્ટ ટેન્સની અંદર જે સેન્ટેન્સ બનાવ્યું, ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી લાસ્ટ સેટરડે. તો જે વાક્ય પ્રેઝન્ટ ટેન્સમાં હતું એ જ વાક્યને આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવ્યું. તો વાક્ય આ રીતે બન્યું કે ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ ઇન ધ લાઇબ્રેરી લાસ્ટ સેટરડે. અહીંયા ક્રિયાપદનું વર્બ ટુ થઈ ગયું અને ઓળખ દર્શક શબ્દ એવરી સેટરડેની જગ્યાએ લાસ્ટ સેટરડે થઈ ગયો. હવે જુઓ એ જ શબ્દોના નીચે અંડરલાઈન છે એટલે એના વુ, વોટ, વેર અને વેન વડી પ્રશ્નો જે રીતે પાસ્ટ ટેન્સમાં બનાવેલા હતા, પ્રેઝન્ટ ટેન્સમાં બનાવેલા હતા, એ જ રીતે અહીંયા પાસ્ટ ટેન્સમાં પણ બનાવ્યા છે. ફક્ત એમાં ડિફરન્સ શું છે એ તમે જોઈ લો. તો અહીંયા વુ વડી પ્રશ્ન બનાવ્યો છે તો તમે જોઈ શકો છો કે વુની સાથે વર્બ ટુ એમનું એમ આવશે. પ્રેઝન્ટ ટેન્સમાં SKES વાળું ક્રિયાપદ હતું, પાસ્ટ ટેન્સમાં વર્બ ટુ. બાકી પ્રેઝન્ટ ટેન્સની જેમ જ પ્રશ્ન બનેલો છે. પાસ્ટ ટેન્સનો વોટ વડે પ્રશ્ન તમે જોશો તો જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં વોટ વડે પ્રશ્ન બનાવ્યો
તો અહીંયા ડુ કે ડઝનો ઉપયોગ કર્યો હતો. પાસ્ટ ટેન્સની અંદર એ હેલ્પિંગ વર્બ ડીડ થઈ જશે. બાકીનું વાક્ય પ્રેઝન્ટ ટેન્સ મુજબ જ તમે બનાવેલું છે. તમે જોઈ શકો છો કે સ્ટોરી બુક શબ્દ નીકળી ગયો છે અને વોટ જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં વોટ ડઝ કે વોટ ડુનો ઉપયોગ કરતા હતા, અહીંયા વોટ ડીડ લખીશું, ક્રિયાપદનું મૂળરૂપ કરીશું અને જવાબમાં જે શબ્દ આવે એ નીકળી જશે, બાકીનું એમનું એમ લખીશું. અહીંયા જુઓ તો ક્રિયાપદ જવાબમાં લેવું છે તો વોટ ડીડ લખ્યા પછી અહીંયા મૂળ ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ કરીશું. તો વોટ ડીડ ધ સ્ટુડન્ટ્સ ડુ ઇન ધ લાઇબ્રેરી લાસ્ટ સેટરડે, એટલે કે ગયા શનિવારે વિદ્યાર્થીઓએ પુસ્તકાલયમાં શું કર્યું? તો આન્સર મળશે વાર્તાના પુસ્તકો વાંચ્યા. એવી રીતે વેર અને વેનનો પણ તમે પ્રશ્ન જોઈ શકો છો કે જેવી રીતે પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન બનાવ્યો એ જ રીતે પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન બનાવેલ છે, ફક્ત પ્રેઝન્ટ ટેન્સમાં ડુનો ઉપયોગ કરેલ છે તો પાસ્ટ ટેન્સમાં આપણે ડીડનો ઉપયોગ કર્યો છે. હવે આ જ વાક્યને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જોઈશું. તો સિમ્પલ ફ્યુચર ટેન્સના WH ક્વેશ્ચનમાં એ જ વાક્યનું ફ્યુચર ટેન્સમાં રૂપાંતર કરીએ તો ક્રિયાપદમાં ફેરફાર થશે. ત્યાં પ્રેઝન્ટ ટેન્સમાં રીડ આપેલું હતું તો પાસ્ટ ટેન્સમાં રેડ હતું. હવે ફ્યુચર ટેન્સમાં વિલ રીડ થઈ જશે અને ઓળખદર્શક શબ્દ પ્રેઝન્ટ ટેન્સમાં એવરી સેટરડે હતો, પાસ્ટ ટેન્સમાં લાસ્ટ સેટરડે હતો, તો ફ્યુચર ટેન્સમાં નેક્સ્ટ સેટરડે છે. હવે તમે એના WH ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો, વુ, વોટ, વેર અને વેન. તો જે રીતે તમે પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નો બનાવ્યા એ જ રીતે પાસ્ટ ટેન્સમાં બનાવેલા છે કે વુ, વોટ, વેર અને વેન લખ્યા પછી વાક્યને ઇન્ટ્રોગેટિવ આપણે બનાવીએ છીએ. વુ વાળો પ્રશ્ન દરેકમાં સેમ છે કે કર્તાની જગ્યાએ વુ લખી દો, પાછળ એમનું એમ આવશે. હવે વોટ, વેર અને વેનનો પ્રશ્ન તમે જુઓ તો વોટ, વેર, વેન લખ્યા પછી આને ઇન્ટ્રોગેટિવ બનાવીશું તો આનું ઇન્ટ્રોગેટિવ બનતી વખતે વિલ આગળ આવી જશે, ક્રિયાપદનું મૂળરૂપ એમનું એમ રહેશે. તો વોટ લખ્યા પછી વિલ આગળ લઈશું તો વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ રીડ, કર્મ નીકળી જશે અને ઇન ધ લાઇબ્રેરી નેક્સ્ટ સેટરડે. એ જ રીતે ક્રિયાપદ અને કર્મ આન્સરમાં આપેલા હોય તો વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ડુ લખીશું, ઇન ધ લાઇબ્રેરી નેક્સ્ટ સેટરડે, એ રીતે બનાવેલું છે. વેર વડે જોઈશું તો વેર વિલ ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ અને નેક્સ્ટ સેટરડે, અહીંયા ઇન ધ લાઇબ્રેરી શબ્દ નીકળી જશે. અને વેન વડે જોઈશું તો વેન વિલ ધ સ્ટુડન્ટ્સ રીડ સ્ટોરી બુક્સ, અહીંયા નેક્સ્ટ સેટરડે શબ્દ નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ ત્રણેય ટેન્સના WH ક્વેશ્ચન્સ અને અસેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ દરેકની માહિતી આપણે પ્રાપ્ત કરી. તો આ રીતે તમારી આસ્થા ગ્રામર બુકની અંદર જે ટેન્સીસની એક્સરસાઇઝ આપેલી છે એનું સોલ્યુશન કરશો.